નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને જબરદસ્ત ગુજરાતી સોંગની ઉપર ટ્રેન્ડિંગ રીલ્સ છે તે બનાવતા શીખડાવશું, જેની અંદર તમે માત્ર તમારો ફોટો મૂકી અને આ રીતની જે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ છે તે બનાવતા શીખી શકશો। તો દરરોજ આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સરળ સિમ્પલ તે નવા વિડીયો લઈને આવતા રહેશે। તો દરરોજ તમારા નવા ફૂલ પ્રોજેક્ટ માટે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જવાનું, તમને દરરોજ નવા ફૂલ પ્રોજેક્ટ વિડીયોના છે તે મળતા રહેશે। તો આજના વિડીયોનો તમે નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામની જે લિંક છે તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। तो मित्रों डेमोनी अंदर તમે જે વિડિયો જોયો છે એ વિડિયો બનાવવા માટે તમારા ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મળશે। લિંક ઉપર ક્લિક કરશો તો આ તમારી પાસે સાઇટ ખુલીને આવી જશે। એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તો આ રીતે ખુલી જશે। આ જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે એક કોડ લખી દેવાનો રહેશે। કોડ છે 201 એટલે કે 201 આટલું લખી સર્ચ કરશો। નીચે તમે આ ટાઇટલ અને કોડ દેખાઈ રહ્યો છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તો તમને આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો તો તમારી પાસે આજનો જે પ્રોજેક્ટ છે તે એડ થઈને આવે છે। આગળ તમારે નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે એડ કરશો એટલે આ પ્રોસેસ થશે અને ઉપર તમને નેક્સ્ટનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી દો। આના પર તમે ક્લિક કરશો ને અહીંયા આગળ તમને ઓપ્શન મળી જશે। તમારે નીચેનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર તમે ક્લિક કરશો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવી જશે। નીચે તમને એક ઇમેજ દેખાઈ રહ્યો છે, એના પર ક્લિક કરી કલરની ફિલના ઓપ્શનમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, આ નંબર ઉપર ક્લિક કરી અને અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। રેડી? ત્યાર પછી તમારે જો આ ઇમેજ બનાવતા શીખવું હોય તો આપણે એલપીએસ ક્રિએશન ચેનલ ઉપર તમને એનો વિડીયો છે તે મળી જશે। આ રીતના ઇમેજ છે તમે બનાવતા શીખી શકશો। રેડી? આ રીતે ફોટો તમે એડ કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો છે તે સેવ થઈને આવી જશે।